નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દીવા રોડ પર આવેલ ઓરેન્જ સિટી નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા ભરેલ બોલેરો કેમ્પ ગાડી સાથે બે ઇસમોને ઝડપી પાડી ₹5,49,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામની સીમમાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે તે તરફથી એક બોલેરો કેમ્પર ગાડીમાં લોખંડના સળિયાના ટુકડા ભરી બે ઇસમો અંકલેશ્વર તરફ આવનાર હોવાની માહિતી એ ડિવિઝન પોલીસને મળી હતી. જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ગાડી આવતા પોલીસે તેને અટકાવી કેમ્પરના ડાલમાં તપાસ કરતા તેમાંથી જૂના લોખંડના સળિયાના 990 કિલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાં સવાર બે ઇસમો પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 39,000થી વધુનો ભંગારનો જથ્થો અને 2 ફોન ગાડી મળી કુલ ₹5,49,000નો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના શિકર ખાતે રહેલો કમલ ગોપાલ લાલ કુમાવત અને અરુણગીરી વિરેન્દ્ર ગીરીને ઝડપી પાડ્યો હતો. તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.